श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता क्रमांक 21। अब श्री गुसाई जी के सेवक एक पटेल અકિંચન એટલે જેમની પાસે દ્રવ્યનો અભાવ છે, गुजरात में रहतो, जाने श्री गुसाई जी को माला समर्पी, तिनकी वार्ता को भाव कहत है। श्री हरिराय जी महाप्रभु जी भाव प्रकाश में वर्णन करता कहे छे, यह पटेल राजस भक्त है। लीला में इनको नाम मालिनी है। सो मालिनी प्रेम मंजरी ते प्रगटी है, ताते इनके भावरूप है। ये गुजरात में एक कणबी पटेल के घर जन्म्यो। सो जन्मत ही इनको पिता मर्यो। पाछे ये बरस 15 को भयो, तब इनकी माता हूँ मरी। तब घर में द्रव्य तो कछु हतो नाही, ताते ये मजूरी करी अपनो निर्वाह करण लाग्यो। सो एक समय श्री गुसाई जी द्वारिका जी को पधारे। सो मार्ग में या पटेल को गाम आयो। तहाँ एक तालाब पर श्री गुसाई जी आप डेरा किए। ता समय यह पटेल तहाँ माटी खोदत हुतो। सो इन श्री गुसाई जी के दर्शन पाए। सो दर्शन करत ही या के मन में यह आई, जो ये कोई महापुरुष है, ताते इनकी शरणी जाइए तो आछो। पाछे यह पटेल श्री गुसाई जी सो विनंती कियो, जो महाराज कृपा करी मोको अपनो सेवक कीजिए। मैं आपकी शरणी आयो हूं। सो या प्रकार दीनता देखी श्री गुसाई जी आपवा पटेल को कृपा करी सेवक किए। नाम निवेदन कराए। नाम એટલે અષ્ટાક્ષર મંત્રનું દાન અને નિવેદન એટલે આત્મનિવેદન, ब्रह्म संबंध मंत्रનું દાન। तब और हूँ बहुत से दैवी जीव श्री गुसाई जी की शरणी आए। आज सेवक थयो ए साथे साथे एक गामમાં બીજા અનેક દૈવી જીવો હતા, એ પણ શ્રી ગુસાઈજીના શરણે આવ્યા। એટલે અનેક વૈષ્ણવો થયા, અધિકારી જીવો હતા એટલે। પણ બધાયની કઈ વાર્તા નથી। વાર્તા એની જ હોય કે જેમણે પ્રભુને
અથવા તો શ્રી વલ્લભ શ્રી ગુંસાઈજીને પ્રસન્ન કર્યા હોય, દીનતાથી અથવા તો સેવાથી અથવા તો કોઈ એવો વિશિષ્ટ ગુણ હોય કે જે પ્રભુને પ્રસન્ન કરી ગયો હોય, એમની જ વાર્તા લેવામાં આવેલી છે. એટલે બધા ઘણા વૈષ્ણવો શરણે આવ્યા છે. અને હા, બધાને માથે સેવા નથી પધરાવી. જુઓ, અહીંયા પણ આ પ્રસંગમાં પણ પ્રમાણ છે કે શ્રી ગુંસાઈજી આ વૈષ્ણવ જે પટેલ શરણે આવ્યો એને નામ પણ સંભળાવ્યું અને નિવેદન પણ કરાવ્યું છે, નામ નિવેદન. પરંતુ તેમને માથે શ્રી ઠાકોરજી નથી પધરાવ્યા, કેમ કે આપ તો પૂર્ણ પુરુષોત્તમ છો અને સૃષ્ટિ આપની આપે પાછી લઈ જવાની છે, એ આપનો સંકલ્પ છે. ગોલોકમાં આપે જ સંકલ્પ કર્યો છે, પરંતુ બધાને માથે સેવા નથી પધરાવી આડેધડ. જ્યાં અધિકાર છે, જ્યાં તાપ છે, જ્યાં ભાવ છે, જ્યાં અવકાશ છે, જ્યાં બધું કેટલું બધું જોવાય પછી સેવા આવે. અને એવાય પણ વૈષ્ણવો છે કે જે દ્રવ્ય જ નથી, નિષ્કિંચન છે, છતાં પણ સેવા પધરાવી છે. કારણ કે એમને જે સેવામાં ઠાકોરજી તરફથી એ વખતે તો પ્રગટ થતા, એટલે જે લાભ લેવાનો મનોરથ કર્યો હોય ગોલોકમાં, હવે એ અહીંયા જો સેવા ન પધરાવે તો પછી એ ભક્તો ધારક સ્વરૂપ કેવી રીતે પ્રગટ થાય અને કેવી રીતે એમને મનોરથ પૂરા થાય. એટલે એ લીલા થાય. જેમ કે જુઓ, અમ્મા ક્ષત્રાણી મહાપ્રભુજીની સેવકીની થયા, હવે એમને સેવા પધરાવી જ પડે, કેમ કે અમ્મા ક્ષત્રાણી એ બલરામજીની માતા રોહિણી હતા લીલામાં, અને યશોદાજીને જે લાડ ઠાકોરજી લડાવ્યા, ઠાકોરજીને જે લાડ યશોદાજીએ લડાવ્યા, હવે એ મનોરથ રોહિણીજીએ કર્યો ઉપર, એટલે કે આ ભૂતલ પર લીલામાં 5000 વર્ષ પહેલા. હવે એ મનોરથ જો પૂરો કરવો હોય તો પછી એમને માથે ઠાકોરજી પધરાવવા જ પડે, દ્રવ્ય હોય કે ના હોય. કેમ કે એમનો મનોરથ જ એવો છે કે ઠાકોરજી મને પણ યશોદાની જેમ માં કહીને બોલાવે. હવે એ મનોરથ પૂરો કરવા માટે થઈને પછી દ્રવ્યનું મહત્વ રહેતું જ નથી. અમ્મા ક્ષત્રાણી પાસે ક્યાં દ્રવ્ય હતું? એના વિશે તો હરિરાયજીએ બહુ સુંદર ભાવ પ્રકાશ કર્યો છે કે કેમ રોહિણીજી તો આટલા બધા સુખી સંપન્ન હતા એ વખતે, તો અહીંયા કેમ દ્રવ્ય નથી આપ્યું એમને ભાગ્યમાં? ત્યારે ભાગ્યની બાબતમાં જે હરિરાયજીએ વચનામૃત કર્યા છે ભાવ પ્રકાશ કરીને, બહુ અદ્ભુત કર્યા છે. એમાં લક્ષ્મીજીનું મહત્વ કેમ નથી, જેને લાભ લેવો છે ખરેખર એને, એ કારણ લખ્યું છે અંદર. એટલે આ બહુ જ પેચીદો વિષય છે કે બ્રહ્મ સંબંધ તો થાય છે, પણ માથે પધરાવવા કોને, એમાં આ ભાવ છે કે જેને લીલામાં મનોરથ થયેલો છે એને. આ જીવને એવો કોઈ મનોરથ નથી, એટલે એને બીજી રીતે લાભ મળશે. तो मैं आपकी शरण आयो हूँ, दीनता देखी नाम निवेदन कराए, तब बहुत जीव शरणे आए, सो सबको श्री गुंसाई जी आप सेवक किए। पाछे दूसरे दिन श्री गुंसाई जी आप श्री द्वारिका जी पधारे। तहाँ कछुक दिन बिराजी के पाछे अडेल को विजय किए। હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરી વાર્તા પ્રસંગ એકનું દર્શન કરાવે છે. सो एक समय एक संग वैष्णव को गुजरात सो श्रीनाथ जी के श्री गुंसाई जी के दर्शन को चल्यो। હવે તો શ્રી ગોકુલનાથજી કેટલું સ્પષ્ટ વર્ણન કરતા કહે છે કે આ જે સંઘ જઈ રહ્યો છે એમને તો આપના ગુરુ શ્રી વિઠ્ઠલનાથજી એટલે કે શ્રી ગુંસાઈજીના દર્શનનો તાપ છે। ता संघ में एक पटेल श्री गुंसाई जी को सेवक हतो, सो હું ચલ્યો। હવે તો વૈષ્ણવ જ્યારે જતા હોય તો ભલે પછી જેના માથે ઠાકોરજી બિરાજતા હોય તો એ કોઈને માથે પધરાવીને જાય, સગાવાલાને ત્યાં, ભાઈ ભાંડુને ત્યાં, વૈષ્ણવ હોય એને ત્યાં, અથવા તો સાથે લઈને જાય ઝાપીજીમાં। પણ એમાં ઘણા જેને માથે ઠાકોરજી ન હોય, એટલે એવું ના હોય કે એને શ્રી ગુંસાઈજીના દર્શન કરવા માટે અધિકાર ના હોય, એવું ના હોય।
એને જો તાપ હોય કે મારે પણ શ્રી ગુસાઈજીના વિઠ્ઠલનાથજીના દર્શન કરવા છે, તો એ પણ સંઘમાં ચાલવા લાગે. એમાં ચાલવા લાગ્યો. તાને પ્રથમ श्री गुसाई जी द्वारिका जी पधारे हते, तब मार्ग में अपने गांव में पधारे हते, तब उनके नाम निवेदन पायो हतो और तब ही श्री गुसाई जी के वाने दर्शन पाए हते. ता बात को बहुत दिन भय हते. એટલે આ છે વિરહ, તાપ. શ્રી વિઠ્ઠલનાથજીના દર્શન પ્રથમ વખત જ્યારે એ માટી ખોદી રહ્યો હતો, કેટલું સુંદર. ગોકુલનાથજી તો જે કૃપા કરે એટલે બરાબર એ જ જગ્યાએ દર્શન થયા કે જ્યાં એ માટી ખોદી રહ્યો હતો, અને સામે શ્રી ગુસાઈજી આ તળાવ પાસે જે પધાર્યા, તો શ્રી ગુસાઈજીને પણ પધારવા માટે કેવી રીતે આસન થયું હશે, આ એક જ વખત વર્ણન આવ્યું છે 84-252 હો. બહુ અદ્ભુત. મહાપ્રભુજી વલ્ભાચાર્યજી જ્યારે પધારે છે, એ વૈષ્ણવનું નામ મને સ્મરણ નથી રહ્યું અત્યારે, પણ એ વૈષ્ણવને મર્યાદા માર્ગીય સંતોની સેવા કરવાનો બહુ જ ભાવ હતો. એટલે જ્યારે પણ એ જગ્યાએ કોઈ સંતો પધારતા વારંવાર, તો એ આવી જતો અને એમની ટહેલ કરતો, સેવા કરતો, સીધું ચરણ સેવા બધું. હવે જ્યારે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી ત્યાં પધાર્યા, તો એ આવી ગયો. પણ જે વખતે દર્શન શ્રી ગોકુલનાથજીએ કરાવ્યા, એક જ વખત કરાવ્યા છે કે આપ કેવી રીતે મુકામ કરતા શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ. તો સર્વપ્રથમ તો આપ પ્રભુ જ છો એટલે જાણી જતા કે અહીંયા દૈવી જીવો છે, હવે એ શરણે આવશે, અને પ્રમેય બળ આપ જ આકર્ષિત કરતા, કારણ કે આપ સાક્ષાત પ્રભુ છો, બધાયના અંતઃકરણમાં બિરાજમાન છો, એટલે આપ જ એમને ખેંચતા સર્વપ્રથમ વખત. એટલે સ્વાભાવિક જ ખેંચાઈને આવતા, કેમ કે હવે તો ભૂતોના ભવિષ્યથી બીજા કોઈ આચાર્ય આ જીવોનો ઉદ્ધાર કરી શકવા માટે સામર્થ્યવાન નથી, એટલે આવું કરતા, આવી કૃપા કરતા. પરંતુ આપને જ્યારે સ્થાન નક્કી કરવાનું થાય, કારણ કે પહેલી વખત આવ્યા હોય એટલે વૈષ્ણવ તો કોઈ હોય નહીં, એટલે ઉતારો કરવા માટે જો જગ્યા જોઈએ, તો આપ સાક્ષાત બ્રહ્માંડોના પતિ હોવા છતાંય એક તળાવના કિનારે આવતા, અને ત્યાં જે જગ્યા હોય બગીચા જેવી, ત્યાં આપ સર્વપ્રથમ શું કરાવતા, તો એ પ્રસંગમાં આવે છે. મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના સેવકો જે સાથે હોય, એ ખૂંપી લઈ અને 1 ઇંચ જેટલી જગ્યાને સહેજ ખોદી નાખતા, પછી એની પર જળ છાંટતા, પછી એને કંઈક સપાટ પદાર્થથી દબાવી અને એને સમતળ કરતા, પછી એની ઉપર આસન બિછાવતા શ્રી વલ્લભનું અથવા તો શ્રી વિઠ્ઠલનું, અને પછી આપ એની પર બિરાજતા. આવું આપનું મુકામ કરવાની રીતિ હતી. હવે આજે દર્શન થયા માટી ખોદતા ખોદતા શ્રી ગુસાઈજી પ્રભુના દિવ્ય સ્વરૂપના, એ સમય ઘણો થયો, એટલે હવે એમને સ્મૃતિમાં એમનો વિરહ વધતો ગયો, અને હવે અવસર થયો, એટલે એ પટેલ પણ એ ગામના સંઘવાળા લોકો સાથે ચાલી નીકળ્યો श्री गोकुल तरफ. तब और मनुष्य तो अपने अपने खर्च को सामान करी के चले. જે બીજા હતા વૈષ્ણવો, એમણે તો પોતાનો સામાન લીધો અને પૈસાની વ્યવસ્થા પોતાની ગાંઠે બાંધી દીધી. और वह पटेल के पास कछु द्रव्य न હતો, पर या के मन में श्री गुसाई जी के दर्शन की अभिलाषा बहुत हती, सो अपने मन में यह निर्धार करी के घर सो निकल्यो. सो जहाँ लो को वैष्णव प्रसाद लिवाएगो, तहाँ लो वाके यहाँ प्रसाद लेऊंगो. नातरु साथ में चुटकी मागी के अपनो निर्वाह करत ચલ્યો જાઉંગો. એટલે એણે જે સંકલ્પ કર્યો, એમાં ગોકુળ દર્શન કરવાનો શ્રી ગુસાઈજી પ્રભુનો, એમાં હવે માર્ગમાં નિર્વાહ માટે તો જોઈએ ને, અન્ન જોઈએ. એની પાસે તો દ્રવ્ય જ નથી કે જેથી કરીને સીધું સામાન પણ જ્યાં ઉતારો થાય તે ગામમાં જઈને લઈને આવવું અને સિદ્ધ કરવું, એના માટે પણ જોઈએ તો ખરું ને દ્રવ્ય. એની પાસે નથી,
એ તો રોજ કમાય અને રોજ ખાય એવી એની સ્થિતિ છે. એટલે એણે જે સંકલ્પ એવો કર્યો કે જ્યાં સુધી વૈષ્ણવ પ્રસાદ મને લેવડાવશે તો હું લઈશ, ત્યાં જ લઈશ. પણ જો એવું પણ ના થાય કદાચ કે વૈષ્ણવથી પ્રસાદ ન મળ્યો તો પછી હું ચૂકટી માગીને, એટલે કે ભિક્ષા વૈષ્ણવોથી જ અથવા તો ક્યાંયથી પણ માગી શકાય, ભિક્ષા માટે અધિકાર છે. ખાલી વલ્લભ કુલના સ્વસુર પક્ષના અને વલ્લભ કુલના હવેલીના મંદિરના મુખ્ય ભીતરિયાજીને સેવકો જ્યાં આપનું દ્રવ્ય જતું હોય તે જગ્યા બધી ત્યાંથી ન લેવું ભિક્ષામાં, બાકી બધેથી લેવાય. એટલે એ રીતે સંકલ્પ કરેલો એ રીતે નિર્વાહ તો કરી લઈશ, પણ મારે શ્રી ગોસાઈજીના દર્શન કરવા છે. મુખ્ય ધ્યેય શ્રી ગોસાઈજીના દર્શનનો છે. यह निर्धार કરી ઘર સો ચલ્યો, સો યાહી પ્રકાર શૂન માગત ચલ્યો આવે. પછી કોઈ બસ લોટ માગી લાવે અને પછી સિદ્ધ કરે દાલ અને રોટી કે બાટી. સો કેતેક દિન કો શ્રીનાથજી દ્વાર આવી પહોંચ્યો. કેટલાક દિવસે જતીપુરા ગોવર્ધન પર્વતની નીચે સુધી આવી ગયો. સો સગરે વૈષ્ણવ શ્રીનાથજી કે દર્શન કરી કે સગરે વૈષ્ણવ શ્રીનાથજી કે દર્શન કરી કે અતિ આનંદ પાય. ગોવર્ધનનાથજીના દર્શન કર્યા બધા જ વૈષ્ણવોએ ગુજરાતના, તો બહુ જ આનંદ આવ્યો. કેમ કે ગોવર્ધનનાથજીના લીલાના જીવો છે અને જેમને સમર્પણ કર્યું છે બધું, એટલે એમના દર્શન થતા આનંદ થયો. પાછળ શ્રીનાથજી કી શયનાર્થી ભઈ, તબ યહ સગરો સંગ રુદ્રકુંડ ઉપર આઈ કે ડેરા કિયો. હવે જુઓ, સૌથી પહેલા તો ગોવર્ધનનાથજીના ઉપર આવીને દર્શન કર્યા ગોવર્ધનનાથજીના. એ વખતે શયનાર્થી થઈ, ઠાકોરજી પોડી ગયા. પછી બધા નીચે ઉતર્યા ગોવર્ધન પર્વત ઉપરથી અને પછી રુદ્રકુંડ ઉપર આવી અને ત્યાં મુકામ કર્યો. એ વખતે આવી રીતે ધર્મશાળામાં મુકામ નહોતો થતો, આવી રીતે પોતાની રીતે મુકામ થતો. ક્યારેક ક્યારેક ધર્મશાળામાં જાય અમુક લોકો, પણ અહીંયા તો પોતાનો મુકામ ત્યાં કર્યો એવું વર્ણન છે. પછી ત્યાં રાત્રિએ રસોઈ કરી અને બધાએ પ્રસાદ લીધો અને બધાએ અંદર પોતાની ગાંઠે બાંધી રાખેલું દ્રવ્ય પાછે રાત્रि को रसोई करी प्रसाद ले सगरे आपुस में अपनी अपनी गांठी को द्रव्य भेट को जाको जैसी शक्ति હતી સો તા પ્રમાણે કાઢત ભય. એટલે કે કોઈ બહુ અધિક દ્રવ્ય પાત્રવાળા હતા તો એમણે અધિક ભેટ કાઢી, કોઈ મધ્યમ વર્ગના હતા તો એમણે એ રીતે કાઢી, કોઈ સાધારણ સાવ હતા તો એમણે ઓછી કાઢી, જેટલી શક્તિ પ્રમાણે ભેટો પોતપોતાની કાઢવા લાગ્યા. और अपनी फेंट में बांधत गए, અને ફેંટ એટલે જે સામાનમાંથી લાયા હતા એમાંથી કાઢી અને જે પોતે કમરમાં પેલું બાંધ્યું હોય ફેંટ, એની અંદર એ પૈસાને મૂકી દીધા. और आपस में कहे जो भाई કાલ શ્રી ગુસાઈજી કે દર્શન કરેંગે. હવે તો સુઈ જવાનું, સવારે પછી જવાનું શૃંગાર વખતે કે રાજભોગ વખતે બધાએ શ્રી ગુસાઈજીના દર્શન કરવા બેઠકજીમાં આપ જાપ બેઠકજી કરતા ત્યાં. તાસો વા સમય કોણ ગાંઠ ખોલન બેઠેગો, એટલે કે સારું ના કહેવાય ને ગુરુજીની સામે પાકીટ ખોલવાનું અને પછી એમાંથી કાઢીને ધરવાના. આ પુષ્ટિ માર્ગમાં અવિવેક છે. એટલે એમણે પોતાના પૈસા પહેલેથી જ પોતાની ગાંઠમાં રાખી લીધા. તાતે અપની અપની ભેટ ઉપર રાખો એવું એકબીજાને કહી દીધું. ભાવ પ્રકાશ. યા મેં યહ અભિપ્રાય જતાયો, જો પ્રભુ સન્મુખ ગુરુ સન્મુખ કબહુ રીતે ખાલી હાથ ન જાનો. તબ યહ પટેલ અપને મન મેં સોચ કરણ લાગ્યો. હવે આ પટેલને તો આવી કંઈ ખબર નહીં, પહેલી વખત જ આવી રીતે આવ્યો છે અને જાણ્યું કે બધાએ પોતપોતાની ભેટ ધરશે તો મારી પાસે તો એક ફૂટી કોડી પણ નથી, તો હું શું ધરીશ શ્રી વિઠ્ઠલનાથજીને શ્રી ગુસાઈજીને. એટલે એને બહુ ખેદ થવા લાગ્યો, હૃદયમાં તાપ થવા લાગ્યો કે મારી પાસે તો કંઈ છે નહીં. ये तो अपनी अपनी भेंट काढ़ी लिए है और मेरे पास तो कछु भेंट को द्रव्य नहीं, सो हो कहाँ श्री गोसाई जी की भेंट करूंगो.
और काहू सो करज काढ़ी भेंट करूंगो तो मेरे पास कछु देवे को तो है नहीं। હવે તો એને ત્યાં સુધીનો ભાવ થઈ ગયો કે જો મને કોઈ દેવું આપે, દેવું એટલે કે ઋણ આપે, ઉછીના પૈસા આપે તોય હું લઈ લઉં, પણ ઉછીના પૈસાની સામે કંઈ આપવું પડે ગીરોમાં અથવા વેચવું પડે કે બેમાંથી એક, પણ મારી પાસે તો એવું પણ કંઈ નથી કે હું એવી રીતે કરજ કાઢીને પણ ભેટના પૈસા લઈ શકું. કેટલી બધી એનામાં નિષ્કિંચનતા છે. सो हो कहाँ श्री गोसाई जी की भेंट करूंगो, काहू सो करज काढ़ी भेंट करूंगो तो मेरे पास तो कछु देवे को है नहीं, जो वाको पाछे देऊंगो એટલે કે પાછું કેવી રીતે આપું પછી એને હું, और वे तो आप प्रभु है, तासो मेरी गति सर्व जानत ही है. જુઓ આ છે લક્ષણ ભક્તિનું. ભક્તિનો અર્થ જ એ થાય કે પ્રભુના સ્વભાવને જાણી ગયેલો જીવ એને જ ભક્ત કહેવાય. બિરદ મારા જાણી ભક્તો રાખે હૈયે હામ. આ જે ભાગવતજીના જે શ્લોક છે ને એના જ અનુવાદ છે આ દોડમાં. આ દોડમાં કોઈ વ્યક્તિ વિશેષ કોઈની કૃપા નથી. આમાં હું જે દોડ લઉં છું ને એ સંપૂર્ણ શ્રીમદ ભાગવતના શ્લોકોથી આખું ભાગવત પ્રગટ કર્યું છે પુનિત મહારાજે. આ પુનિત મહારાજ એ કોઈ સાધારણ ભગત નથી. પુનિત મહારાજને મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ દર્શન આપેલા છે, અને એ દર્શન આપ્યા પછી તો એમને એમ થયું કે મારે હવે ચંપારણ્ય ધામ ચાલતા જવું છે, અને એટલા માટે અમદાવાદ કે ધંધુકાના હતા એમના માતાજી મરજાદી વૈષ્ણવ હતા. એમના ઘરે ઠાકોરજીની સેવા બિરાજતી હતી. એમનો બ્રહ્મ સંબંધ થયેલો છે માતાજીનો. પુનિત મહારાજને બાળપણમાં નામ નિવેદન થયેલું છે. એમનું નામ જ બાલકૃષ્ણ હતું. પુનિત નામ તો કોઈએ તખલ્લુસ પાછળથી આપ્યું, જેથી એમણે દરેકે દરેક પદની અંદર છેલ્લે પુનિત શબ્દ લખવાનું શરૂ કર્યું. એમનું મૂળ નામ બાલકૃષ્ણ. માતા મરજાદી વૈષ્ણવ લલિતા દેવી, ધંધુકા. કોઈ પણ ધંધુકાના જે જીવો હોય એ એના વિશે જાણતા હશે. અને આ મર્યાદા માર્ગીય સંત કહેવાય છે, પણ મૂળમાં એમને જે તાપ થયો કે આ છે શું પુષ્ટિ માર્ગ, જનકલ્યાણ જેમણે રચના કરી, જનકલ્યાણના ગ્રંથોમાં બધા જ મહાપુરુષોનું વર્ણન કરવામાં એ સફળ રહ્યા, પણ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું સ્વરૂપ સમજવા ના આવ્યું એટલે બહુ તાપ થયો અને વિરહ થયો. અને પછી એમને મહાપ્રભુજીએ દર્શન આપ્યા, અને એ દર્શનનો એવો આનંદ થયો કે એના અતિરેકમાં અમદાવાદ કે ધંધુકાથી ચાલતા 2.5 કે 3.5 મહિને ચંપારણ્ય છત્તીસગઢ પહોંચ્યા હતા. અને એટલા માટે ચંપારણ્ય ધામના દરવાજા ઉપર મુંબઈના મર્યાદા માર્ગી વૈષ્ણવોએ વિનંતી કરી કે અમે અહીંયા લખી શકીએ, તો કે આ લખો. ત્યાંથી તત્કાલ વલ્લભકુલ બાલકે આજ્ઞા આપી હશે. એટલે સંત પુનિત દ્વાર અને આ જે ચાલીને ગયા હતા એનો ઉલ્લેખ ત્યાં છે. એટલે મૂળમાં મહાપ્રભુજીના દર્શન થઈ ગયા હોય એ જે પદ લખે, અને એમાં છે મૂળ ભાગવતજીના શ્લોકનો અનુવાદ, એટલે આમાં બહુ સંદેહ કરવા જેવો નથી. કારણ કે ભાગવતજીના શ્લોક એ તો સાક્ષાત ઠાકોરજીના જ છે. એમાં તો કોઈનું એવું કંઈ છે નહીં એની ઉપર આધિપત્ય. એટલે હવે આજે અને જે હૃદયમાં તાપ થવા લાગ્યો અને પણ ભક્તિને જાણે છે, એટલે આ જે પદ છે ને કે ભક્તો જાણે છે કે મારા પ્રભુને તો બધી ખબર છે કે મારી પાસે તો કંઈ છે નહીં. એટલે એને એવો પછી ખેદ જે થતો હતો એમાં પાછો શાંત થઈ ગયો ખેદ. કેમ કે પ્રભુએ કહ્યું છે ને કે પ્રતિજ્ઞા એક છે મારી, શરણાગતનો ભય હારી. બસ તો આજનું ધોળ આગ લઈ લઈએ છીએ આપણે, કેમ કે અત્યારે એને ખેદ થયો છે અને અહીંયા સમય પણ થઈ ગયો છે. એટલે આપણે હવે ધોળ અને પછી છેલ્લે શ્રી વલ્લભનું જે લેવાનું છે ધોળ, દ્રઢઈને ચરણ આશ્રયનું પદ, એનો પણ સમય જોઈશે. બંને સમય જોઈએ એટલે હવે આ અહીંયા આપણે આ વાર્તામાં આવતીકાલે અહીંથી શરૂ કરીશું કે એને એક બાજુ ખેદ થયો, પણ બીજી બાજુ એને એટલી ખબર પડી ગઈ કે ये तो आप प्रभु है, तासो मेरी गति सर्व जानत ही है. બસ અહીંયા આપણે અહીંયા અટકીએ છીએ અને હવે એ જે દોડ છે એ લઉં છું. પ્રભુ શું કહે છે અને ભક્તો જાણે છે પ્રભુને કે પ્રતિજ્ઞા, આ પ્રભુના શબ્દો છે વિઠ્ઠલનાથજીના. પ્રતિજ્ઞા એક છે મારી,
શરણાગતનો ભય હારી રે પ્રતિજ્ઞા એક છે મારી. શરણાગતનો ભય હારી. કરોડો જન્મના પાપો વાળો મારી સન્મુખ થાય. કરોડો જન્મના પાપો વાળો મારી સન્મુખ થાય. નાશ કરું હું એના પાપો, નાશ કરું હું એના પાપો, નિષ્પાપ એ થઈ જાય. પ્રતિજ્ઞા એક છે મારી. શરણાગતનો ભય હારી રે પ્રતિજ્ઞા એક છે મારી. શરણાગતનો ભય હારી. હવે જે એને ભાવ છે ને કે આપ તો પ્રભુ છો, બધું જાણો છો ને મારી સ્થિતિ. બિરદ મારા જાણી ભક્તો હૈયે રાખે હામ હામ. બિરદ મારા જાણી ભક્તો હૈયે રાખે હામ. બિરદ મારા જાણી ભક્તો હૈયે રાખે હામ. બિરદ મારા જાણી ભક્તો હૈયે રાખે હામ. ના ટૂંક આગળ પાછળ થઈ ગઈ. ફરી વાર. કરુણા સાગર દીન દયાળુ ભક્ત વત્સલ મુજ નામ નામ. કરુણા સાગર દીન દયાળુ ભક્ત વત્સલ મુજ નામ. બિરદ મારા જાણીને ભક્તો, બિરદ મારા જાણીને ભક્તો રાખે હૈયામાં હામ. રાખે હૈયામાં હામ. જુઓ, આ જે પટેલ છે જેની પાસે કશું નથી ખિસ્સામાં, પણ એને વિશ્વાસ છે કે અમારા પ્રભુ વિઠ્ઠલનાથજી કેવા છે? કરુણા સાગર, દીન દયાલ, ભક્ત વત્સલ, અને બિરદ મારા જાણીને ભક્તો વૈષ્ણવો રાખે હૈયામાં હામ. એટલે વિશ્વાસ છે કે ના, અમારા ઠાકોરજીને, અમારા વલ્લભને, અમારા શ્રી ગુસાઈજીને ખબર છે કે અમારી પાસે નથી, એટલે એમને હામ છે હૈયામાં, કે પ્રભુ તો બધું જાણે છે. અને આપે તો પ્રતિજ્ઞા કેવી લીધી છે વિઠ્ઠલનાથજીએ કે દૈવી જે જીવ સામો આવ્યો પાછો કદી નહીં જાય. પછી એની પાસે દ્રવ્ય હોય કે ના હોય, પાત્રતા હોય કે ના હોય, જ્ઞાન હોય કે ના હોય, વિવેક હોય કે ના હોય, દૈવી જે જીવ સામો આવ્યો પાછો કદી નવ જાય. મારે પગથિયે પગ ધર્યાથી, મારે પગથિયે પગ ધર્યા પછી મારો એ કહેવાય. પ્રતિજ્ઞા એક છે મારી. શરણાગતનો ભય હારી. દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઈન ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીન સબ જગમાં જુ અંધેરો ભરોસો, દ્રઢ ઈન ચરણ કેરો.
साधन और नहीं या कली में जासो निवेरो सूर कहाँ कहे द्विविदया धरो बिना मोल को चेलो भरोसो दृढ़ इन चरण केरो। श्री गोवर्धन नाथ की जय। श्री गुसाई जी परम दयाल की जय। अपने अपने गुरुदेव की जय। સર્વોત્તમ જીમાં ગઈકાલે કૃષ્ણ સાનિધ્ય માત્ર દત્ત એ નામ ઉપર ટીકામાં આપશ્રીએ એક વાક્યમાં જે રહસ્ય પ્રગટ કર્યું છે શ્રી ગોકુલનાથજીએ, કે જે નિત્ય લીલામાં જે ગોપીજનોના પ્રેમને વશ થઈ અને ઠાકોરજી વિવશ થઈ જતા, એ મૂળ ઉપર આપેલ વચનામૃત કરતા કહ્યું કે એ રસ, કે જે રસ માટે ઠાકોરજી લાલાયિત રહેતા, એ ગોપીજનોના પ્રેમથી વિવશ થઈને એ રસથી ભરેલા આચાર્યચરણ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી છે, અને એમના સાનિધ્યમાં આવતા એ રસનું દાન કરે છે. એ વાત ગઈકાલે કેવી હતી ચૂકી ગયો હતો. આ જે વિમુક્ત જે નામ જે છે, એમાં મુક્તિના જે 4 પ્રકાર છે એનું વર્ણન શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપનું તો કોણ મહિમા ગઈ શકે. આપે એક જ લીટીમાં કહી દીધું કે જે શાસ્ત્રોએ 4 મુક્તિ કહી છે, જેમાં સારૂપ્ય, સામીપ્ય, સાલોક્ય અને છેલ્લે સાયુજ્ય. આપે તેમ પણ કહ્યું કે આ ચારેયમાં કયા કયા લોકમાં કઈ મુક્તિથી શું ફળ મળે, એ ફળ પણ કહી દીધું આપે ગોકુલનાથજીએ. અને એમ પણ કહી દીધું કે સાયુજ્ય તો સૌથી ઉપર છે મર્યાદા માર્ગમાં, પણ અહીંયા તો એમ જ છે પુષ્ટિ માર્ગમાં કે 4માંથી એકેય મુક્તિ દૈવી જીવોને ખપતી નથી. બોલો વલ્લભાધીશ કી જય. એમ કરી અને વિમુક્તિ એટલે એ 4થી પણ અલગ પ્રકારની મુક્તિ, એટલે કે નિત્ય લીલામાં પ્રભુ સાથેનો સંબંધ, એ ઉપર વચનામૃત આવ્યા છે. તો આ બધા લાભ આ વૈષ્ણવોએ જરૂર લેવા, શ્રી ગોકુલનાથજીની કૃપાનો સ્વાદ ચાખવો જ જોઈએ.